બેટા એક છે ને આ માઠા હમાસર છે. માઠા હમાસર હું છે માઠા હમાસર? આ તાર મામો જોની. હું કર્યું મારા મામાએ? એને તો કાંઈક ને કાંઈક પડોજણ ઊભી જ હોય. એક તો આગળ પાછળ કોઈ છે નહીં, એકલા રહે છે. હું આવ્યા હમાસર કયો? હા એની બધી પ્રોપર્ટી છે ને એ એને ઓલા બાજુમાં ઓલો શું કહેવાય વિજ્ઞાન રાજને નથી રહેતા, આ એને આપી દેવાય કહે છે બધું. સાવળી સિગ્ના રાજ ને એ બધા કોણ છે? હું ઓળખતોય નથી. એ એને આજુબાજુ કંઈક પાડોશી રહી છે, એ તો એવા સમાચાર સાંભળ્યા કે એને દઈ દે છે બધું. હા તે પણ બાજુવાળા પાડોશી હોય તો શું થઈ ગયું? આ કઈ એને દઈ દે એમ થોડું હાલે કાંઈ? આ એટલે જ મને ઉપાધિ થાય છે. હવે બાજુમાં રે એને દઈ દેવાતા હશે, આ હું એની બેન છું તો મને દેવાય કે એને દેવાય? અરે તમારો જ હક લાગે ને. આ મામાનું છે ને મતી મારી ગઈ લાગે છે હાવ. એક તો હાજા માંદા થાય ત્યાં અહીંયા ધોડીને વી આવે છે, અને પ્રોપર્ટી દેવાની વાત આવી તો અહીંયા પડોશીને દઈ દે, ઈ ઓરા થઈ ગયા, એમ થોડું હાલે કાંઈ? તો એટલે જ ને. હા તમે સોચ ને, તમને દીકરા માને તો દીકરા તમે એના જ કહેવાવ અને બધો તમારો જ હક લાગે. અરે અમે એના ભાણેજરું છે. આ ભાણેજને દઈને તો આ એક ભાણેજને હો ભામણ બરાબર થાય. વાત કરે તે. હા એને છે ને આપણે વાત કરવી પડશે ને સમજાવવા પડશે ને કે આ બધું ન હાલે હો. હા તમે પાડોશીને દઈ દો એવું, અમે જે વાહે જીવતા છે. આ તમે છે ને એને ફોન બોન આવે ને ફરી વાર તો એને સમજાવજો કે સામેથી કરજો. આવી રીતના ન હાલે. આ મારું મગજ ફરશે ને તો હું છે ને ન બોલવાના વેણ કહી દે, પછી મન ન કહેતા. હા તો ભાઈ હવે હું તને કઈ ના નહીં પાડું, તમ તાર કહેજે. અટાણે છે ને આ બોલવું પડે એમ જ છે, નકર હાથમાંથી આ બધું વયું જાય. આ પાડોશી લઈ જાય હાલે? નો જ હાલે ને. પ્રોપર્ટી કેટલી બધી છે મામાની, બંગલા છે, અમુક જમીન છે. આ રોકડા રૂપિયા ભેગા કર્યા છે, હોનું કેટલું છે મારી મામીનું, એ વૈયા ગયા ધામમાં. આ પાડોશીને છે ને આ લાલય જાગી છે, એને ખબર છે કે આના આગળ પાછળ કોઈ છે નહીં અને પ્રોપર્ટી ઝાઝી છે, એટલે આ થોડાક દી છે ને એને હાસવતા હોય, ધ્યાન રાખતા હોય ને એટલે પછી ભોળવીને બધું લઈ લેવું. હા એટલે મને સમજ હમણાં પડે છે, મને દેખાણું થોડુંક. એ તો 1 વર્ષ થઈ ગયું મામા, 1 વર્ષની અંદર કોઈ દી હાજા માંદા થયા જ નહીં હોય, આટો મારવા જ ન થાય ભલે. હા પણ એટલે ક્યાંથી આવે, જરૂર પડે નહીં. હા ઊંચા તો જ્યારે પણ માંદા પડતા ને તો અહીંયા દોડીને વી આવતા, આપણે સોસડા સોળતા એના, અને વાહ ફળ ખાય વાંદરા અને માલ ખાય મદારી. આવું થોડું હાલે કાંઈ મામાને કઈ? હા પણ એટલે જ આપણે એને છે ને સમજાવવા પડશે, નકર છે ને આ બાજુવાળા બધું હડપી લે અને આપણે રહેવું થન થન ગોપાલ. અત્યાર સુધી આપણે બધું કર્યું છે ને પાણીમાં જાહે આપણું. અને આમે તે જ્યારે મારા નાના જીવતા હતા તો એને ચોખ્ખું કીધેલું જ હતું તમને કે આમાં અડધોડે તારું છે હો. હા એ બધું મામાને ભૂલાઈ ગયું. આ મામી વૈયા ગયા, આ ભગવાને એને દીકરા ને દીકરીઓ કંઈ દીધા નથી, તો આપણને દીકરા સમજે નહીં. પણ હા પણ એટલે જ હું કહું છું, જો અટાણ સુધી આ તમે જ કર્યું, ફોન આવે તો આ તમે દોડતા અને હાજા માંદા હોય તો અહીં લઈ આવતા, હાજા થાય પછી પાછા મૂકી આવતા. અટાણ સુધી આપણે કર્યું, આ વરહ દીઠા નથી દેખાણા. એટલે મને ઘણી વખત વિચાર આવે કે ભાઈ કેમ હમણાં આવતા નહીં હોય, પણ આ ભાઈ ક્યાંથી આવે? બાજુવાળા છે ને સેવા કરતા હોય. હા એ બાજુવાળા છે ને પોસુય ભળી ગયા અને માલે ભળી ગયા. હું અને જે માણા પાસે માલ હોય ને એ માણાને છે ને કોઈની પાસે જાવું ન પડે, એની પાસે માણા ખેંચ્યા આવે. એટલે આ પાડોશી એના છે ને રમત રમતા હોય કે ડોહા પાસે ઘણું બધું છે, આપણે સેવા પૂજા કરો એની, ભગવાન બનાવીને રાખો એટલે બધું આપણને દઈ દે. હા એટલે એને છે ને લાલચ જાગી હોય, પેલા બધું જાણી લીધું હોય થોડાક દી, અને પછી એને કહે ભાઈ હવે ક્યાં જીવાય એટલું જીવાના છે, થોડાક વર્ષ સેવા કરી તો બધું આપણને જ મળે. હા છે ને પ્રેમ દર્શાવવાનો જે પ્રેમ હોય ને ખોટો ખોટો, એ મીઠું ઝેર કહેવાય. આ મીઠું ઝેર છે ને માણસને છે ને ધીરે 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 કરીને મારી નાખે. એ આ મામાને ભાન નથી. મને એમ જ થાય છે આવડા મોટા થયા, હા એટલી એને બુદ્ધિ નહીં હાલતી હોય કે આ હું કોને આપું છું, અને આ મારા કોઈ જાણીતા નથી, આ મારી બેન છે એને દેવાય. અને હું કેવું મારા ભાઈને હવે મામાની તો ગઢપણમાં હાલો 60 વટાવી ગયા છે તો બુદ્ધિ કદાચ ભ્રષ્ટ થઈ ગઈ હોય, પણ આ અમુક લોકો હું અત્યારે 80% માણસો એવા જ છે, પરાયા માલ ઉપર છે ને નજર નાખીને બેઠા આવેલા મણિધરની જેમ. જ્યારે મોકો મળે ને એટલે હરામનું ઉપાડવા તૈયાર જ હોય બધાય. પણ એ બાજુવાળાને તો સારું ને, એ હું કામ આવા મોકા છોડે, એને તો મફતમાં મળતું હોય તો. એ છે ને આ દુનિયામાં કહેવત છે, આવેલો મોકો ચૂકે ને એના મોઢા ઉપર લોકો થૂકે, એટલે છે ને મૂકે જ નહીં, કોઈ ન મૂકે. એટલે કહું ભાઈ જો આપ ગમે એને મળતું હોય તો કોઈ મૂકે?
એટલે આપણે છે ને આનું કંઈક હવે નિવેડો લાવવો પડશે. નિવેડો નહીં, આને છે ને ફોન કરો, નકર મારે રૂબરૂ જવું પડે, તમારે જવું પડે તો કરો, બાકી છે ને નકર આ બધું છે ને વેડ પી નાખશે અને આપણા હાથમાં છે ને ફૂટી કાણો પૈસોય નહીં આવે. હા બટા વાંધો નહીં, તું ઉપાધિ કરમાં, આનું કંઈક આપણે નિવારણ લાવશું. હા જીગુ ઉપર શું કામ જાશો? ટાંકો ચાલુ કરવા ખાલી થઈ ગયો છે એટલે હવે ત્યાં જવું પડશે. હા એ તો કે હાલ છે. કે તમે જ મારા કામ નથી કરી દેતા મને. હું થયું અહીંયા? હા દવા છટાવો ને આ બહુ મચ્છર થઈ ગયા છે. આ ગમે જ નહીં મને તો આવા હાવ બધાય. હા પણ છે ને આ પછી આ મસર કવડાય છે ને દેશી થૂક લગાડી દેવાય, પછી એને મગજ ન્યા નો રખાય. પણ તને કઈક થાય ને એટલે તું છે ને એક દરી 10 વાર એકને એક વસ્તુ બોલ્યા જ કરે. જો હું આ તો મચ્છર હોય ને મચ્છર કવડે, એની પ્રકૃતિ છે કડવાની, તો કવડે જ તે. આ તારી કેમ ક્યારેક તું રાડ્યું નાખતી તો મારી પર રાડ્યું નાખ, એ માણસની પ્રકૃતિ કહેવાય. તારી હોય એમ એ તમારો વાંક હોય ને ત્યારે તમારી ઉપર આડું નાખો. ખોટી લપ રેવા દ્યો. ખોટા હું તમને શ્લોક આપું એના કરતા. આ તને હવે બધી વસ્તુની લપ જ લાગશે. કાંઈક વાત કરું તો કે લપ કરો માં, ભાઈ કાંઈક વાત કરું લપ કરો માં. લપ કરે ને લપિયાસ કહેવાય, બીજું કઈ ના કહેવાય. લપ ઈ લપ તો માણામાં છે, વર્તનમાં ફેર પડે ને એટલે લોકોને લપ લાગે. બાકી છે ને પેલા છે ને આમ જ્યારે નવું હોય ને ત્યારે મીઠું મીઠું લાગે બધું. અમે ઠીક હશે, બિલાડી છે હું કાંઈક હોય ને ચમકે છે. જો ત્યાં ત્યાં નજર ગઈ. બાયું છે, બાયું બધી ધ્યાન રાખવું પડે. સ્ત્રી છીએ અમે, તમારે જેમ ખાલી કામીને ઘરમાં લાવવું, અમારે ચારે બાજુ નજર ફેરવવી પડે. હવે હું તને શું કહું, એ બધું છોડ. હા આશુ કાકા જે કર્યું ને એ ખોટું કર્યું છે, તને નથી લાગતું? મને ખબર છે કે જે કરે છે બધું ખોટું જ કરે છે. હવે આ બધી એની મિલકત આપણા નામે કરી દે વ્યાજબી ન લાગે. આપણે માયનું કે બીમાર છે તો આપણે એને સાચવીએ છીએ, પડોશી ધર્મ આપણે નિભાવીએ છીએ, એને જમવાનું દેવા આપીએ, એની સેવા કરીએ, દવાખાને લઈ જઈએ. એ વાત સાચી છે તારી. એ તો આપણા પાડોશીના નાતે કદાચ આપણે હું બીજા કોઈક હોય ને તો એ સેવા કરવાના જ છે. પણ મારું કહેવાનું શું છે તને ખબર છે કે આ બધી મિલકત આપણા નામે કરે તો એને એક બેન હોત છે, હે તો એ મિલકત એને નામે એને કરી દેવી જોઈએ ને. એ જ વાત છે. બેન છે, બેનનો છોકરો છે, એ લોકો કોઈ તો ડોકાતાય નથી. એને કંઈ આમ થતું હોય કે મારો ભાઈ ત્યાં છે, હાજો માનતો બીમાર રહે છે, તું એની સેવા કરું. હવે આમાં તો એવું હોય ને જેનો જેવો વ્યવહાર, એ લોકો કેમ વ્યવહાર રાખતા હોય આપણને તો ખબર હોય નહીં. એ બળો આપણે તો ન પડાય ને. હાજે માનદે તેની બેનને ઊભું રહેવું જોઈએ ને, એને એટલી તો ખબર પડવી જોઈએ ને કે આ મારા ભાઈને બિચારાને આગળ પાછળ કોઈ નથી, એના ઘરના ગુજરી ગયા, સંતાન તો કાંઈ છે નહીં, તો જે છું હું જ છું, બધું મારે મારા ભાઈનું કરવું જોઈએ. એ વાત તો તારી હાચી છે, પણ હું એ વિચારું છું કે આપણે નથી કાંઈ લેવા કે નથી એની હારે દેવા, કાંઈ નથી લોહીના સંબંધ. આપણે તો બધા બાજુમાં રહે છે એટલે આપણે સંબંધ છે, છતાં એની બધી મિલકત આપણે નામે કરી દેવાની હઠ લઈને બેઠા છે. એટલે મારો કહેવાનો મતલબ એ છે કે આપણે એને જઈને સમજાવવા પડશે કે આ મિલકત અમારે નથી જોતી ભાઈ, તમારા હોય એને આપી દો. ખોટું કોકને ખરાબ લાગે ને કોઈક વાતું કરે એવું આપણે નથી જોતું. મેં તો એકવાર કીધું તું હશો કાકાને કે કાકા આ તમે શું ગાંડા વેડા આદરો છો, તો કે બેટા એમાં તને ખબર ના પડે કે તું મારી દીકરી જ છો ને, કે હા અત્યારે મારા કોઈ મારી પાસે નથી, પણ કે તમે બે મણા ઊભા પગે રહ્યો છો મારી પાસે, એટલે કે હું ખુશથી તમને બધાને આપું. મેં એ પણ કીધું કાકા કે તમે તમારી બહેને ના દેવી ને તો કાંઈ નહીં, તમે એક વસિયત લખતા જાઓ કે તમે આ જમીન કઈ જગ્યાએ દાનમાં કરી દો, કે વૃદ્ધાશ્રમ છે કે શિશુ મંગલ છે કે એમાં, તો એને એ પણ નથી કરવું. એ વાત સાચી છે તારી, પણ હવે એને જે ગમતું હોય એ કરે, પણ આપણે આપણી દૃષ્ટિએ લેવાય નહીં. એને ગમતું એ કરે. હા કાલ સવારે કોઈ કહે નહીં કે એને ફોલાવીને બધું લઈ લીધું, ભલે ને આપણે કઈ લીધું નથી. હા એટલે જ મને બીક લાગે છે કે આ 5 માણસને ખબર પડે ને ખોટી આપણી જ થૂ થાય ને બદનામી થાય, એવું આપણે કઈ કરવું નથી. એટલે આપણે બે જઈ અને એને સમજાવી કે ભાઈ તમે છે ને આ વસ્તુ કરવાની રહેવા દો, અમારે તમારું કાંઈ નથી જોતું, અમે 2 હાથ ને 3જું માથું, તમારે મિલકત જેને આપીએ ને આપો ન આપો તમારી પાસે રાખો, પણ અમારે એક રત્તી પાય એમાંથી ન જોઈ. કેવું તો પડશે, વાત તો કરવી જ પડશે, સમજાવવા તો પડશે જ. ભાઈ કાલ સવારે કોઈ કેમ કે ફોહલાવી લીધી, કાં તો એમ કે ધમકાવી બીવડાવીને જમીન લઈ લીધી, ડોહા બાપાને કોઈ છે નહીં તો આગળ પાછળ કોઈ નહીં જોવે કે આપણે આને 3-4 વર્ષથી સાચવીએ છીએ, આપણા માવતર કેમ હોય એની જેમ આપણે સેવા કરીએ છીએ. અને મને સાચું કહું તે કાકા ઉપર દયા બહુ આવે, બિચારા હાવ કેવા હાવ ગરીબડા છે નહીં, ભગવાને બધું આપ્યું, એને એક બાયડી રહેવા દીધી હોત ને તો સારું હતું. એ ભગવાને ખોટી એની પાસે બોલાવી લીધી. આ માણાની બાજરી ખૂટે ને એટલે એને ઈશ્વરના ધામમાં જવું જ પડે. જ્યાં સુધી એના લેખ લખ્યા હોય ત્યાં સુધી એની હારે રહે ને પછી એને છોડીને બધાને જવાનું છે ને, કોઈ કાંઈ આમ હજારો વર્ષ તો ભેગા રહેવાના નથી. એ વાત તો છે. એને બિચારાને એકાદું સંતાન હોત ને તોય સારું હતું, કે સંતાન હોત ને તોય આ પ્રશ્ન તો ન આવત, એને સેવા તો કરત, ગઢપણનો સહારો તો બનત.
જો આ ઈશ્વર છે ને એ બધા કરતાં મોટો જાદુગર છે. આ માણસે છે ને પુનર્જન્મમાં કાંઈક એવા કર્મ કર્યા હોય ને એટલે એને આ જન્મમાં ભોગવવા જ પડે. એટલે કહેવાય ને કે જેવું કરો ને એવા કર્મ સારા કરો, સારું જીવીને જાઓ. કોઈની ક્યારે લાગણી ન દુભાય, કોઈને ક્યારેય આપણા પ્રત્યે દુઃખ ન લાગે, એવું જીવન જીવીને જવાનું. એટલે ભગવાન છે ને હવું હારવાના કરે. હવે તમે એ વસ્તુ એક કામ કરો ને, આ ટાંકો ચાલુ કરી દો ને ઉપરથી. હા હવે તો મારે જવાનું થાય ને, તો હું જઈ આવી. તમે આવ્યા તો બાકી તો હું કરી જ લેત. આ તો આવ્યા થોડો ઘણો ફાયદો ઉપાડી લો ને. હા એ તો મને ખબર છે હો, પણ આપણે છે ને થોડોક કામ પતે ને મારું, એટલે આપણે આટો મારી આવીએ છો કાકા ભાઈ. હો હું હજી જઈને જ આવી, થોડી વાર થઈ હજી તો. હવે બપોરે રોંઢે તમે ચા દેવા જાઓ ત્યારે આટો મારી આવી છો. નહીં કાંઈ વાંધો ના, એ તો પછી જોઈ લે. હાર વાલ જા તું, હું આવું આગળ. પછી હમ નીચે ઉતરજો ઉપરથી. ના ના અહીંયા હુઈ જાય. નક્કી ના કહેવાય, કારણ કે સામેની અગાસી છે જ પાછી પડે છે એટલે. ના 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 હાલ હાલ જોઈ લે, હું એને જોઈ લે. હાલ હું જોઈ લે ને. હાલ બાયુનો સ્વભાવ જ આવો. આમ કરો તો બંધ રાખો ને. હું બોલ. વિચારો છો કઈ? હા વિચાર જ કરું છું. જ્યારથી સમાચાર દીધા છે ને મમ્મીએ ત્યારથી બધું પતી જાય ને તોય વિચાર જ કરે રાખજો. તો હું કરું? બીજો કઈ રસ્તો છે આપણી પાસે? છે ને ઘણા રસ્તા હોય, બુદ્ધિ આખો ને. પણ તો દેખાડ નહીં. મારામાં જ નથી, તારામાં છે તો દેખ કે લે કેવી રીતે સીધું કરવું બધું. દેખાડ રસ્તો. આવી રીતે હાલે મામાને સમજાવાય. મામો છે ને મને લાગે હવે હામો પડવાનો છો છે. આ મામાની મત્તી મારી ગઈ છે. આ પોતાનાને પારકા કરી દીધા અને પારકો જે છે ને એને પોતાનો કરવા જાય છે. ઈ જ વાત છે. આ વાહેની મિલકત હોય કોને આવે? હે આ મામાને કોઈ સંતાન ન હોય, આગળ પાછળ કોઈ ન હોય તો ઈ કોને આપે? બેનુને આપે ને. એટલે વાહે ભાણિયાનો હક લાગે ને. હાલો ને ભાણિયા તો ઠીક, કાંઈ નહીં ન દે તો બેનને તો દે ને. હા બેનને દે એટલે કે કુવામાં નાખે તો અવેડામાં ઓટોમેટિક આવી જ જાય. એ તો પણ બેનું દે તો ને. આ બેને પારકી થઈ ગઈ એના માટે. એનો પડોશી છે કોલો રાજ ને જીજ્ઞા ને એવા કઈક નામ દીધા. હવે મને તો કોને ખબર કોણ હોય. હું તો મળ્યો નથી કોઈ દી. મને લાગે આ પાડોહીની વાત કરે ને, મને લાગે એને પટાવ્યા છે મામાને. હા એક વરસ દીધા મામા નથી આવ્યા. તને ખબર છે ને આપણી ઘરે નકર છે ને ઈ માંદા પડે હાજા હોય ઈ મહિને ને મહિને છે ને અહીંયા હોય ને હોય આપણી ઘરે. મને તો એવું લાગે કે આજે પાડોહીને દેવાની વાત કરે ને, હમણાં શું નામ દીધું? ભાઈ રાજ ને જીજ્ઞા કે નામ છે. મને લાગે એને મિલકતમાં કાંઈ હશે નહીં. સમજાણું? નામે કેવા છે? અંગ્રેજી નામ છે બેયના. અંગ્રેજી. હું અંગ્રેજી હવે હું કરશું ને કઈ ખબર નથી પડતી. આ મમ્મી પાછા કઈ બોલતા નથી. ભોળા પડે ભોળા. નકર ભાઈ નું હાલે હું બેનું ની મોરે. અને નાના અમે તે જયારે પાછા થયા ને ધામમાં ગયા ને તે કહેતા ગયા હતા કે બટા અડધી અડધી જમીન જાયદાદ જે કાંઈ છે ને બધું બેન ને આપજે. પણ એ આ બધું છે ને આ નાના ની હારવાર ધામમાં વયું ગયું. બધું ભૂલી ગયા મામા. ને આ ક્યાંક આશ્રમ બાશ્રમમાં કે હોસ્પિટલમાં ને કઈક દાન પુણ કરે તો ઠીક છે. આ કાંઈ નહીં ને પાડોહી તો ભાઈ દાનમાં દઈ દે તો કાંઈ જોતું નથી મારે. જો દાનમાં દેતા હોય તો. પણ આ પરબારા ઘરધણી સાળિયા ઘરધણી થઈ જાય ને ન્યાજ મૂળ વાંધો છે. પેલા તો મામા બહુ મીઠી મીઠી વાતો કરતા અહીંયા રોકાવા આવતા. અરે મારે ક્યાં કોઈ આગળ પાછળ છે, જી છો એ તમે ભાણિયા તમે છો. હે કેવી વાતો કરતા આવતા હતા. અત્યારે મારા બેટા મામા બહુ પાકા છે. આ જ્યારે છે ને માંદા પડતા ત્યાં ધોડ્યા આવતા આપણે સોરડા સોળ્યા એને. આ ખબર ક્યાંથી પડી તમને વાતની? આ મમ્મીને ફોન આવ્યો અને કોકનો ફોન આવ્યો છે કે મામાએ પોતે કર્યો છે કે હું મારી બધી જમીન મારા પડોહીને દેવા માંગુ છું. એમ મમ્મીએ કઈ પૂછ્યું નહીં? હું પૂછે એમ નહીં. હવે એને હું કરવા આપો છો? ઈ કે મામો કાંઈ કીધું નથી હું કરવાને દે છે. હું દેવાનો છું એટલી વાત થઈ. તો મમ્મીએ મને વાત કરી માઠા સમાચાર. મેં કીધું હું હોય છે મામો માંદા પડ્યા છે પાછા આવશે અહીંયા. કરો ને મમ્મીને મોકલો ને મામાને ઘરે. હા તો હવે મોકલવા જ પડશે ને કા મામાને અહીં બોલાવવા પડશે. કાંઈક તો કરવું પડશે ને. કા ઓલા બેને પકડો. કા હું કામ કરસ તું? ઈ વાતે હાચી તારી. આમ તો મામાને સમજાવવા કરતા ઈ લોકોને છે ને પ્રેમથી સમજાવી દેવા કે આની ઉપર હક કાયદેસર અમારો લાગે તમારો ન લાગે. આ મમ્મી છે ને કાયદેસર કેસે કરી શકે હો. હા પણ કેસ કબાડા ભાઈ નથ કરવા સીધી રીતે જો આપી દેતા હોય ને તો. હું કરું કે સમજાતું નથી. હાડો કેટલી બધી મિલકત છે એમ કઈ થોડી કોઈને પારકાવને દેવા દેવાય? નો જવા દેવાય ને. અરે કેટલી જમીન હે
આ રોકડા રૂપિયા ભેગા કર્યા, હોનું મામીનું કેટલું બધું છે, અને આ બધું જો ઈ લઈ જાય ને તો ઈ તો પરબારો આય કરોડપતિ થઈ જાય, રૂપિયાની પથારીમાં હું હે. મને એ જ ઉપાધિ થાય છે. ઉપાધિ છે ને હવે મમ્મી બોલે ને તો જ થાય આમાં. હા, મમ્મી બોલે તો થાય ને, ઈ નહીં બોલે ને તો આપણે બોલવું પડશે. અટાણે મામો હામો પડ્યો, પણ મને એમ લાગે છે કે હવે આપણે મામાની હામું પડવું પડશે તો જ આપણો ઉદ્ધાર છે. બાકી છે ને ડાળિયું હાથમાં આવવાનું નથી. મામા કંસ જેવા નીકળ્યા. હા, કંસ તો નો કહેવાય, પણ પ્રોપર્ટી નો આપે તો એ કંસ કરતાય જાય એવો કહેવાય. શું કરશું? કઈ કામ બેઠા બેઠા હવે વાતું કરી રાખશું, કઈ વિચાર કરશો આગળ? વિચાર શું કરવાનો હોય? સીધી ત્યાં છે ને તરાપ જ મારવાની છે, ધામ જ નાખી દેવાના છે કે મામા તમે આવું કર્યું, શું કરવાનું? એ પેલા મમ્મીને પૂછવું તો પડશે ને. વળી મમ્મી એમ થાય કે તમે દોઢા થયા. ના રે ના, મમ્મી કીધું જ છે મને, એ કે એમ બીજાને પરબારો થોડા દઈ દે, એમ કે મારો હક લાગે કે એને હું કામ દે. શું કરું? હું તો હું બોલું કયો? આ તમારા મા દીકરાને વિચારવાનું છે. હા, એ તો છે જ ને. તું કરી કરીને શું કરીએ? અમને સલાહ દઈએ કે બીજું કઈ કરી નો એક નો જ બોલે ને મામાજીને સામે હું થોડીક બોલી શકું? હા. તરત કે તમે ઓ વારું છો બેવસાનું, મને તો હું શું કરું? હા, તારા હાથનું હરું હરું ખાવું તો એ બધું વાતું કરતા હતા કા? તો એ તો કરતા જ ને, ખાવું તું એટલે. વળી બોલી આડાવડું તો વળી બીજું ન કહેવાનું કહી દે તો શું કરવું? આ મમ્મી જો બેઠા ખાટલે ચિંતા કરે, કયું ના આ હમાસર આવ્યા ને તયું ના, એટલે ઈ અહીંયા બેઠા ને હું અહીંયા વી આવ્યો. દેખાય મારે સે બે આખું. મમ્મી જો આમું જોવે તરત, જો કેટલો ધીમા અવાજે બોલે છે, બિચારાનો અવાજ નથી નીકળતો જ્યારના હમાસર આવ્યા ત્યારના. હા, રોતા થા બેઠા બેઠા. હું જાઉં છું. જાય ની પાસે જા. આ દુનિયા છે ને બહુ ગરજુડી છે. એ જ્યાં સુધી તમે ઘારો ખમો ને ત્યાં સુધી તમારી સામે જોવે, એ બાકી પછી કોણ તું ને કોણ હું. આ તો સારું છે ભગવાને આપણા કર હજી ચાલુ રાખ્યા છે, નકર છે દુનિયાને છે ને કોઈની કાંઈ પડી નથી. આખી જિંદગી ભલે ગમે એટલું કર્યું હોય કોઈ માટે, કર્યા ઉપર પાણી છે. એ જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ. કેમ સૂરજ કંઈક આ વખતે પશ્ચિમમાં આવ્યું એવું લાગે છે મને તો. કેમ? હા, તમે નો આવો એટલે પછી અમારે આવવું જ પડે ને. આ તમે વરહ દીછા દેખાણા છો મારી ઘરે. હા, એ મારી ભૂલ છે, પણ સામે તમારી ભૂલ નહીં. હે, તમે કોઈ દી તાનો હા પૂછો કે ભાઈ એકલો છે, શું કરે છે? હે, હાલો મારો જ વાંક બધોય. પણ ભાઈ આટલા વર્ષથી અમે કરવી જ છીએ ને. આ નો કરતા હોય, તમારો ફોન આવે તો છોકરા નો આવતા હોય, અમે તમને નો હાસવતા હોય તો કયો. આ અમે એમ કે વરસ દીછા તમે કેમ આટો મારવાનું આવ્યા, એટલે મારે આ જાવું પડ્યું કે હાલ હવે ભાઈ તો નહીં આવે, આ સામાન દાકા ઘસે, કોને ખબર મને આટો મારવા જવા દે. તે તમારો મોટો ઉપકાર હો ભાઈ, તમે આવ્યા ને ખબર કરવા, એ વાત સારી કહેવાય. પણ જો પહેલાં તમે છે ને છાસવારે આવતા જતા, હું આવતો જતો, એમાં કોઈ ના નથી. તો એ મારા કર હાલતા અને વ્યવહાર હતો આવવા જવાનો, આવરો જાવરો હતો. પણ હવે એક વર્ષથી હું નોખો એકલો રહેતો, તો કોક દી તમને એમ ન થયું કે હાલો વહુ દીકરાઓને ભેગા લઈને ખબર કાઢવી આવી ભાઈની? ભાઈ અમને એમ કે ભાઈ હા સામાનદા હોય ને ફોન આવે તો જાય, અને અમે ભાઈ જો અમારે છોકરા ને વહુ ના આમાંથી કઈ ઉષા આવતા ન હોય, કામ એટલું હોય. આ તો તમારો ફોન આવે ને હાજા માંદા હોય તો જ દોડીને આવી, અને આવતા જ ને ભાણિયા તમે એક ફોન કરતા તો તમને તેડી જાતા, અમારા ઘરે હાસવતા, પછી પાછા તમને મૂકી જાતા ઘરે. એ હા, એ બધી સમયની વાતો છે. એ તમારો ઉપકાર મારી ઉપર આજીવન રહ્યો બસ. પણ હવે એવું છે ને કે જો ભાઈ વખત બદલાતા વાર નથી લાગતી. હે, અને મને એમ થાય કે હવે તમે બધા ઘર સંસારમાં પડી ગયા હોય ને પરિવારમાં પડી ગયા, તો હું એવું વિચારતો હોઉં કે હવે તમારી પાસે ફુરસદ નહીં હોય, એટલે મારે તમને હુકામ ખોટી ખલેલ પહોંચાડવી તમારા રોજિંદા જીવનમાં. પણ ભાઈ બધી વાત હાસી. હા, બધા એના કામમાં બધા વ્યસ્ત જ હોય, પણ જો ફોન આવે ને હાજા માંદા હોય ને તો નો ટાઈમ હોય ને તોય અમે ટાઈમ કાઢીને આવી. પણ આ તમે આ વરહ દીઠા કેમ ફોન ન કર્યો કે આવ્યા નહીં? એટલે હું તપાસ કરવા આવી કે ભાઈની તબિયત તો સારી છે ને. તમારી પાસે બાનું મોટું છે કે ભાઈની તબિયત સારી ન હોય ને એ ફોન કરે તો જ આપણે જવાનું. બાકી આમ પેલો શું કહે
ખોટો આંટો મારવા જવા નહીં, ખોટા રૂપિયા સમય બગડે ના કરતા એમ. એવું ન હોય ભાઈ. હવે આ તો તમને એમ ન થાય કે હાલો હું કોક દી ખામેથી બેનની ઘરે જાઉં, આ રક્ષાબંધનથી રક્ષાબંધન પછી તમને એમ ન થયું કોઈ દી? મને એમ કે હવે તમે રિહાણા હશો મારથી, અને આ હું હાજો માંદો દર વખત થાવ ને તમને ફોન કરું ને તમને પરાણનું થતું હોય એના કરતાં મેં પછી એમ થયું કે હશે હવે ભાઈ મારા નસીબ, હે જી થાશે એ જોયું જાહે, એટલે પછી ફોન કરવાનો હું માંડી વાળું. કારણ કે પછી તમે તમારું ઘર લઈને બેઠા હોય ને હવે મારે તો જો ભાઈ ઉંમર થઈ એટલે ઉપાધિ તો આવવાની જ શારીરિક. હા, તમારી ઉંમર થઈ ને એટલે જ અમને ઉપાધિ થાય. અને આ મેં વાત સાંભળી છે કે આ તમે આ તમારી બધી મિલકત છે એ આજુબાજુવાળાને કોઈને આપી દેવાના છો? હા, મૂળ મુદ્દો હવે આવ્યો. કાંઈ વાંધો નહીં, એ તો હવે સ્વાભાવિક છે. જો ભાઈ હવે આ મારું ગઢપણ જે પાળે હે, અને જે અત્યારે છેલ્લા એક વર્ષથી જેને પાળ્યું છે, રાત દિવસ મારી સેવા કરી છે ને મને ભાવ જાગ્યો છે, મારે મિલકત એને આપી દેવાની થાય છે. આ મારા પછી છે વાપરનારું કોણ? પણ ભાઈ તમે વિચાર તો કરો. હા, તમારા પછી આ તમારી પ્રોપર્ટી હોય એ મારા બેનને જ આવે કે નહીં? અને અટાણ સુધી અમે તમને હાશો એ બધું પાણીમાં ગયું. એવું ન હોય. જો તમે સાચો તો સામે મેં વ્યવહાર કર્યા છે ને, હે આ તમારા દીકરાના લગ્નમાં મેં રૂપિયા દીધા હતા, માંગ્યા પાછા કોઈ દી તમને? પણ જો એ તો ભાઈ તમારે ફર હતી એટલે તમે મને મામેરું કર્યું. હે અને અરે મામેરાથી વિશેષ કર્યું હતું મેં. મામેરું તો જેટલું થતું એટલું કરવાનું હોય, પણ મેં છે ને 8 થી 10 લાખ રૂપિયા દીધા હતા, બરાબર છે? મેં કોઈ દી માંગ્યા પાછા? ભાઈ એટલા બધા નથી દીધા હો. તમને હવે છે ને ઉંમર પ્રમાણે યાદશક્તિ ઘટી ગઈ લાગે છે. આ તમે 5 લાખ જ રૂપિયા આપ્યા છે. તમે 5 લાખ નું છે ને તમે વ્યાજ ગણી નાખ્યું બીજા, એટલે 10 લાખ ગણો. અરે બેન પાસે વ્યાજ મારે ન ગણવાનું હોય બેન, ભાણિયાને લગ્ન હોય અને કળો એવું કહેવાય મારે તો. ભાઈ અટાણે કાંઈ નક્કી ન કહેવાય મામાનું. અરે એ તમને ન ખબર હોય, છૂટક છાટક કરતા મુકતા છે ને 8 લાખ રૂપિયાનો ખર્ચો હતો, વેવાઈને જમવાનું કર્યું, ઓલું કર્યું, એ મારે કાંઈ કેવું નથી. કઈ આજે હું પાપમાં પડું? હે ના ના, તમ તારે તમારે નીકળતા હોય કહી દો. અમે તમ તારે હું ભાણિયાને કહે ને ભાણિયા તમને રૂપિયો દઈ દે, અમારે તમારું નથી રાખવું. પણ આ તો તમે આ કામ કરો છો ને દેવાનું, એ વાત ખોટી છે. આ હક અમારો લાગે, ભાણિયાનો લાગે. એ જોયું જાય. અટાણે તો મારું મન જેમ કહે છે ને એમ મને મારી રીતે જીવવા દો, અને તમે તમારા પરિવારમાં જીવો. મને છે ને ખોટી ખલેલ ન પહોંચાડો. હવે આવું મારે છે ને, મને છે ને આમ બોદરેશન ગમતું પણ નથી. એટલે જ હું કહું છું આવું બોદરેશન હું કામે લ્યો છો? એ શાંતિથી તમ તારે આવો ને અમારા ઘરે રહો, અમે ના પાડવી છીએ. તમને એકલવાયું લાગતું હોય તમારી ઘરે અમે તેડી જાય. એ હારું, હું આવે જોયું જાય. હવે સારું, હવે અટાણે હું નીકળું છું, અને એવું કાંઈ કામ હોય તો પાછા કેણ મોકલાવજો, અને નકર હું ભાણિયાને કે આટો મારી જાહે. હા હારું હારું સારું, હાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અને તબિયત હાસવજો. એ હા જો આ વખતે છે ને કામકાજનું પણ સારું છે, એટલે હવે આ વખતે કંઈ ઉપાધિ નથી. આ વખતે તારે જે પણ લેવું હોય ને તે બધું લઈ લેજે. ના ના, મારે કાંઈ નથી લેવું. જે લેવાનું હતું ને એ બધું મેં પહેલાં જ લઈ લીધું છે. જો આવીને આવી રીતે રહેશે ને તો મારું મન છે ને મૂંઝાયા કરે છે. મને એમ થાય છે ક્યારે એને વાત કરું ને ક્યારે ના પાડી દે. પણ હવે હું 2 દિવસ પહેલાં ગયો હતો એની પાસે, પણ એ ઘરે નહોતા, ક્યાંક બહાર ગયા હતા, એટલે મળી નથી શકાયું. એક કામ કરો ને, આપણા સમજાવવાથી નહીં સમજે, એમના બેનને કે એમના ભાણિયાને બોલાવી લો ને. એ એમની સેવા કરશે, થોડોક સમય રહેશે એમની ભેગા, એટલે એમનું મન વળી જશે. બાકી આવી રીતે જો આપણે જ સેવા કર્યા કરતો તો એનું મન ક્યારેય વળવાનું છે જ નહીં. હા, એ વાત પણ તારી ખરી છે. અને આપણે તો સમજાવીને થાક્યા, એકના બે થતા જ નથી. એવું જ કહે છે કે વસિયતનામું હું તમારા નામે જ કરાવી દઈશ, તેમના કરતાં એમના બેનને એની ભેગા રહીને, અથવા તેમની બેનને કોઈ એમના ઘરે લઈ જાય. હા, એ વાત તારી સાચી છે. એવું હોય તો એમની બહેનના દીકરાને એકવાર હું મળી લઉં, કદાચ એને વાત કરી જોઈએ, અને જો કદાચ એ સમજાવે અને સમજી જાય તો. કારણ કે સમાજની દ્રષ્ટિએ સારું નથી લાગતું. મારું મન છે ને પોતાના સમજાવે ને તો સમજી જ જાય. હા, તો દૂર હોય ને ત્યાં સુધી પ્રેમ ના રહે, પણ નજીક આવે એટલે લાગણી આવી જાય એકાબીજાને, પ્રેમ પણ આવી જશે. એ વાત પણ તારી ખરી છે. પણ હું શું કહું છું, અશોક કાકાએ એની બહેન સાથે વ્યવહાર નહીં હોય તે સીધું બધું આપણા ઉપર ઢોળી દીધું. એવું ના હોય, વ્યવહાર તો હોય, પણ બેન હારામાં હોય. દીકરો દીકરાની બહુ કોઈ સાચવવા તૈયાર ના હોય, કેવું પણ બની શક્યું હોય. એટલે જો એ લોકોને રૂબરૂ ના મળો ને ત્યાં સુધી કોઈ વાતનું નિરાકરણ ન આવે. એમના માટે રૂબરૂ મળવું જ પડે એને. એ વાત પણ સારી છે. અને આમ પણ આપણે ભગવાનની દયા છે, ક્યાં કાંઈ ઉણપ છે, ખાધે પીધે સુખી છીએ, તો બીજું આપણે શું જોઈએ? એની મિલકત લઈને આમ પણ આપણે કરીશું શું? એના કરતાં જેનું છે એને મળી જાય ને એ વધારે સારું છે. અને આમ પણ
જોકે જેના હકનું જેને જે હોય ને ઈ મળી જ જવાનું હોય, પણ આ દુનિયા શું છે, રૂપિયાની વાય ગાંડીની થઈ ગઈ છે. મને તો એ બીક છે કે એ આપણને આપશે 5 રૂપિયા ને દુનિયા સંભળાય છે તો કે આપણને 50,000 કે 5 લાખ રૂપિયા આપ્યા. કારણ કે રૂપિયા વાળા માણસ કાંઈ જોતું નથી. ગમે એટલા વર્ષનો સંબંધ હોય કે એ વ્યક્તિ એના માટે ગમે ઈ કર્યું હોય, રૂપિયા હાટું કદાચ 35 રૂપિયા હોય તો 35 રૂપિયામાં માણસ સંબંધ ભૂલી જાય અત્યારે. હા, એ વાત તારી સાચી છે. જોવું પડે, સમય જેવો આવે ને ક્યારેક ક્યારેક એટલે માણસ છે ને એનામાં પરિવર્તન આવી જ જતું હોય છે. આમ પણ આપણે ભગવાન દયાથી ખાધે પીધે સુખી છીએ, આપણે કોઈ ઉણપ છે નહીં, તો પછી આશુ કાકાની મિલકત લઈને આપણે કરશું પણ શું? હા, કોઈ એના સગાવાલાને આપી દે ને તો વધારે સારું છે. એના કરતાં આપણે એને સમજાવી અને શાંતિથી આ વાત પતાવી દઈએ. હું છે ને એવું હોય ને તો એમના બહેનના દીકરાને મળી લો. તમને લોકોને મળે અને એને વાત કરી લ્યો, કારણ કે આપણા સમજાવવાથી સમજવાના છે જ નહીં. કારણ કે આપણે એની પાસે છીએ, એમની કેર કરીએ છીએ એટલે આપણે જ સારા લાગશું એને. ઠીક છે, તો હું થોડોક ટાઈમ કાઢીને એને મળી લઈશ. હા, સારું છે, મારે લેટ થાય છે, હું જાઉં. કાંઈ મેળ ન આવ્યો. શેનો મેળ નો આવ્યો? કોઈની રાહ જોઈને ઉભા? કે હું કાંઈ કઈ લાઈન મારવા નથી ઊભો. મને એમ કે એવું હોય છે કદાચ. તારી જેવી રૂપાળી બાઈ હોય ને હું બીજીને બાઈ હમું જોઉં એમ. રેવા દ્યો, રૂપાળી નથી. આમ જોવો, રૂપાળી એની ને કાળી એની, એમ માપ. હા, એ મારા માટે જે સો ઇન્દ્રની અપ્સરા જેવી જ છો. હા હા, આ બસ એ બધે હવે વખાણ પછી કરજો નિરાયતે. આ મમ્મી ગયા તા એનું શું થયું મામાને ઘરે? કાંઈ થયું નથી. હીરો ઘોઘે જઈ આવ્યો ને ડેલે હાથ જઈ આવ્યો, ધોયેલ મૂળા જેવા પાછા આવ્યા. એટલે આ ગયા તા ને એમને પણ કાંઈક તો વાત થઈ છે ને, કે એમને થોડેક દોયડા આવ્યા છે. હા, વાત તો થાય જ ને. થઈ વાત થઈ, બધી વાત થઈ. તો મમ્મી મમ્મીએ માંડીને વાત કરી કે તમે જે મિલકત આ જે વેચવાના છો ઈ કે કોને દેવાના છો, કે એ બધું તમારે જાણીને શું કરવું? આવો જવાબ દીધો. જાણીને શું કરવું? પણ મમ્મી ગયા તો કાંઈક વાત તો થઈ છે ને, ખાલી આટલી જ વાત થોડીક થઈ છે. મમ્મીએ પૂછ્યું તો હશે ને કે તમે પાડોશનાઓને હું કામે દ્યો છો, હું કામે નથી દેતા. હાવ એમને હાવ બેનને એમને ખાલી કાઢી મૂકે આટલું કહીને. હવે તારે આખી જ વાત માંડીને જો સાંભળવી હોય તો શાંતિથી ઊભી રહે, લોકો સામું જોતી નહીં, ભલે આ બધા નીકળ્યા કરતા, બરાબર? કારણ કે મારે આ વાત ઓલામાં ઉઈપા બધા અરે ઈ બધા ભલે સાંભળતા, એ બધાને ખબર પડે કે આનો મામો કેવો છે ઈ, બરાબર? ભલે બધા સાંભળે. હા, પણ ફટાફટ બોલો, અહીંયા માણા ફેરું થાય નહીં પેલા. હા, જો મામા ની ઘરે મમ્મી ગયા તા, એને પૂછ્યું, પેલા ખબર અંતર પૂછ્યા અને પછી ધીમેથી કીધું કે તમે ઓલી મિલકત કે પડોશીને આપી દેવા માંગો છો, એવી વાત સાંભળી. હા, એ કે એકદમ સાચી વાત છે. એ કે એક વરદીથા મારું ધ્યાન રાખે છે. એ કે તમે કે એક વરદીથા હું ત્યાં આવ્યો નત, કોઈ દી ખબર અંતર પૂછ્યા? લે, એવું ક્યાંથી ને હોય? હજી તમે એમ કહેતા હતા કે વરદીથી મામા અહીંયા આવ્યા નથી. આપણે તો મામાને રાખતા હતા જ ને આવતા હતા હા, ત્યારે. રાખતા જ તા. તો એને એવું કીધું તમે રાખતા, એ તમારો એહસાન રહે મારી ઉપર. પણ છેલ્લા 1 વર્ષથી તમે ઈ કે મને ફોનેય કર્યો નથી કે હું કરું છું, એકલો રહું છું, ખાઉં છું, ભૂખ્યો રહું, જીવું મરું, કાંઈ તમે ઈ કે મારી ખબર અંતર પૂછી નથી. અને ઓલો મારી ઈ કે રાતને દી સેવા કરે છે. એમ નહીં, આમાં તમને એવું નથી લાગતું મામાને એમ થયું કે વરસ દિવસથી હું ગયો નથી તો મારા ખબર અંતર નથી પૂછ્યા, ને આપણને એવું છે કે મામા વરસ દિવસથી આપણી ઘરે આવ્યા જ નથી. બોલો. અને એને આપણા લગ્નનું સંભળાવી દીધું. કા? ઈ કે મામેરા મેં તને 5 લાખ રૂપિયા દીધા હતા, મામેરા કરતાય વધારે. હા 5 ની 10 લાખ. હા, બોલો. તો એને તો કોઈ આગળ પાછળ નથી એટલે એને મામેરાને આપ્યા હોય બેનને. અને મમ્મીએ ચોખ્ખા શબ્દોમાં કીધું કે તમારી પછી જો ઈ કે તમારી મિલકતમાં હક લાગતો હોય ને તો મારો લાગે. ઈ કે કોઈ કે એરા ગેરાનો પડોશીનો હક ન લાગે. ઈ કે ઈ તો પારકો છે એમ. એમને મમ્મી ન્યા સુધી ગયા તો એને પાડોમાં ઓલા બે દેખાણા નહીં, થોડુંક જાણીને અવાય ને પછી ભેગા ગયા તો ધક્કા ભેગો તો કહું તો શું, ડેલ હાથ દઈને વી આવ્યા એવું કામ કરીને આવ્યા છે, અધૂરું અધૂરું. હું તમને એટલે જ કહેતી હતી કે તમે કઈક તપાસ કરો. પણ મને એમ કે ભાઈ એની બેન છે, મમ્મીને મોકલું તો કઈક હુજકો હુજે. પણ મને થોડી ખબર હતી કે મમ્મી એમને પાછા આવશે બધું જાણ્યા વગેરેના. તમે મમ્મીને મોકલી દીધા. ખબર છે કે મમ્મી કોઈ દિવસ કાંઈ બોલતા નથી, કોઈ દિવસ કોઈની સામે ઊંચા અવાજે બોલ્યા નથી. તમે પાછા મમ્મીને ધક્કો માર્યો. એને જ મોકલવા પડે પહેલી વાર. હવે જે કંઈ કરવું પડે ને એ આપણે કરીએ ને તો ચાલે. તો હવે હું બાઈટ જોવાની છે? હવે ઓલા પાડોશી પાસે જવાનું છે કે મામા પાસે જવાનું? પહેલા એની પાસે જ જવું પડે
તો જ તે હુજકો હુજે ને, નકર ખબર ન પડે કે એ બેયનો પ્લાન શું છે. એ સારો માણસ છે ખરાબ છે, એને હડપી લેવાની પ્લાન છે કે આ સામે આલીને દે છે, એ જાણવું પડે કે નહીં. મારા બેટા કઈ કારા ધોરા નહીં કરતા હોય ને પાડોય મામા ઉપર. કરતા હોય કાંઈ નક્કી નહીં. અટાણે તો જો કયો માણસ કેવો હોય ને એ પૈસા ભળીને શું કરી નાખે કાંઈ નક્કી નહીં. જો આજ જ મારો દોસ્તાર એને એની ગર્લફ્રેન્ડ હારે આમ જો રાતને દી સેવા કરતો હોય ને, રાતને દી તોય તે બાંધવાનું થયું. બોલ મૂકીને વહી ગઈ. થાય એવું. એટલે આ બધું છે ને જિંદગીમાં હાલ્યા જ કરે. રૂપિયા ભાળીને માણસ ગાંડો થાય, મારું એમ કહેવાનું છે. હે ભગવાન, આ શું થાય? આ શું કરવા માંડ્યું છે? એ ખબર પડે? શું કરવા માંડ્યું છે? હવે મને એવું લાગે છે કે આપણા હાથમાં ઠન પાલ આવશે. પણ જો ઓલો માણસ હારો હશે એને મળીને ખબર પડશે. જો હારો હશે તો એ કહેશે કે મારે કાંઈ જોતું નથી. હજી એને ખબર હોય કે ન હોય એ નથી ખબર. આપણને એ હારા હોય તો કે આપણને વાત ન મળી જાય. ઈ મને લાગે લાલચું જઈશે તો જ આમ વાત કરે મામા. હા પણ એને મળ્યા પછી બધો હવે એ બધી વાત મૂકો. હવે એક ને એક વાત મારે સાંભળવી નથી. હવે તમારે મામાને મળવાનું તો મામાને મળો, અને મામાને અહીંયા બોલાવવાનું હોય તો અહીંયા બોલાવો. મામાને નથી મળવું, એના પડોશીને મળવું છે મારે. હાલ ને બાપા હાલ. ઘર તો આવડું આ છે. બોલો ને ભાઈ, કોનું કામ છે તમારે? આ મારા મામા રહે છે પડોશમાં અશોકભાઈ, એની પડોશી કોક રાજભાઈ કરીને. અશોકભાઈની બાજુમાં રાજ? હા એ હું પોતે. તમારું જ ઘર છે? હા હા, મારું ઘર છે. પણ અશોકભાઈ તમારા મામા થાય? હા, મારા સગા મામા છે અશોકભાઈ. એટલે કે તમે મહેન્દ્રભાઈ? હા, મારું નામ મહેન્દ્રભાઈ. પણ તમને કેવી રીતે ખબર? હું તમારા આખા ઘરને ઓળખું છું. લો, હું તમને નથી ઓળખતો, તમે મને અને મારા આખા ઘરને ઓળખો છો? તો કેવી રીતે? અરે અશોક કાકા સાથે મારે ઘર જેવા સંબંધ છે. એણે મને બધી વાત કરી કે તમારા બાનું નામ અંજુબેન છે, તમારું નામ મહેન્દ્ર છે, તમારા વાઈફનું નામ જલ્પાબેન છે. હા, અવારનવાર અમારી ચર્ચાઓ થતી હોય ને એટલે. આ તો શું છે કે એક વર્ષથી મારા મામા મારા ઘરે ડોકાયા પણ નથી, કે નથી મારાથી ફોન થયો. એટલે મને એમ થયું કે હું મામાને મળતો આવું, અને આમે તે થોડાક સમાચાર મને મળ્યા હતા. જુઓ, આમ પણ હું એ જ વિચારતો હતો કે છેલ્લા ઘણા સમયથી એમના ઘરે કોઈ આવતું જતું નથી. ઘણીવાર બીમાર પણ રહે છે, તો અવારનવાર હું પણ એને દવાખાને લઈ જાઉં છું બિચારાને, કારણ કે આગળ પાછળ એને કોઈ તો છે નહીં. નથી. તમારે તો ક્યારેક આંટો મારવા આવવું જોઈએ ને ભાઈ. અરે ભાઈ, કામમાં જ એટલા વ્યસ્ત હતા ને, તો મને એમ હતું કે એની તબિયત સારી છે એટલે એ આવતા નથી. બાકી તો અવારનવાર આવતા જ રહેતા હતા. તબિયત ખરાબ હોય ત્યારે. છેલ્લા એક વર્ષથી એ નથી આવ્યા કે નથી અમે લોકો એને ખબર અંતર પૂછી. અચ્છા, હા, એ તો બરાબર છે બધું ઠીક. પણ હું તમને શું કહું કે તમે મારે ઘરે મને મળવા માટે કેમ આવ્યા હતા? કહું છું આ મને એવા સમાચાર મળ્યા હતા કે મારા મામા એની બધી જ મિલકત પ્રોપર્ટી આ બધું જ તમને આપવા માંગે છે. જાણી શકું શા માટે? અરે ભાઈ, એ તો મને પણ નથી સમજાતું. હું પણ અશોક કાકાને કેટલા દિવસથી એ જ પૂછી રહ્યો છું કે તમે શા માટે આ બધું કરી રહ્યા છો, બધી મિલકત મને શા માટે આપી રહ્યા છો? તમે તો એમના બહેનના દીકરા છો. મેં એને કહ્યું આમાં તમારી મિલકત ઉપર તમારા બહેનનો હક લાગે, પણ એ સમજવા તૈયાર નથી. મને કે નહીં, મારે તો તને જ બધું આપવાનું છે. હું એ જ કહું છું ને, કાનૂનની દ્રષ્ટિએ જોવા જઈએ તો એની આગળ પાછળ કોઈ નથી, અને ફક્ત એક મારા મમ્મી એટલે કે એના બેન એના વારસદારમાં છે. તો કાનૂની દ્રષ્ટિએ બધી મિલકત એમના ભાગમાં જ આવે ને. આવે જ તે, પણ હવે અશોક કાકાને મનમાં શું ચાલી રહ્યું છે મને કંઈ સમજાતું નથી. હા, તો પછી તમે મારા મામાને ચોખ્ખા શબ્દોમાં ના કહી દો ને કે મારે મિલકત પ્રોપર્ટી તમારી જોતી નથી, મને એવી લાલચ નથી. અરે કીધું ભાઈ, મેં પણ કહ્યું ને મારી ઘરવાળીએ પણ કહ્યું, પણ અશોક કાકા સમજવા તો જોઈએ ને. એ તો ના જ પાડે છે બધી વાતને. કીધું જ હશે, તમે એવું કીધું હશે, પણ ફક્ત મારી સામે બોલો છો એવું લાગે છે મને તો. કંઈક તમારી અને તમારી ઘરવાળીનો આ કઈ મિલી ભગત તો નથી ને? અરે અરે ભાઈ, તમે આ કેવી વાત કરો છો? મને મિલકતમાં કોઈ રસ નથી. અરે હું તો ઉલટાનો ના જ કહું છું, પણ એ સમજવા તો જોઈએ ને. એ નથી સમજતા તો હું શું કરું? તમે જ કહો. તમે ના કહેતા જ હશો, પણ ફક્ત મારી સામે. મને એવું લાગે છે કે તમારી ને તમારા વાઈફની આ મિલકત પડાવી લેવાની મિલી ભગત છે. બસ ભાઈ, તમે આ ખોટો મારા પર આરોપ લગાવી રહ્યા છો. ભગવાને દીધું મારી પાસે છે, હું ખાધે પીધે સુખી છું, અને હું અશોક કાકાની મિલકત શા માટે પડાવું ભાઈ?
પૈસા છે ને ભાઈ, માણસ પાસે બધું જ કરાવે. માણસ છે ને અરબોપતિ હોય ને તો એને પૈસાની જ લાલચ હોય. નકર વિચાર કરો, આ મુકેશ અંબાણીને કમાવા જવાની ક્યાં જરૂર છે? તોય સવારે ઉઠીને ઓફિસે જાય છે, રૂપિયા કમાય છે. શા માટે? પૈસા જોઈએ છે. એટલે પૈસો જે કરાવે ને એ કોઈ નથી કરાવતો આ દુનિયામાં. એટલે પૈસા માટે તો છે ને માણસ કંઈ પણ કરશે. હા, પૈસા માટે માણસ કંઈ પણ કરતો હોય છે, પણ એ માણસ હું નથી. મને એવી પૈસાની કોઈ ભૂખ નથી. હા, બાવડામાં એટલી તાકાત છે કે હું મારી ઘરવાળીનું પેટ આરામથી ભરી શકું. એટલે જો તમે છે ને મારા પર ખોટો આરોપ ના લગાડો. મારે તમારા મામાની મિલકતમાં કોઈ રસ નથી કે કોઈ હકીસો મારે જોતો પણ નથી. હા, તો હું તો પાડોશીના નાતે એમની સેવા કરું છું. એટલે એણે મને મિલકત આપવાનું નક્કી કર્યું એટલે મેં તો એને એ જ કહ્યું કે ભાઈ તમે રવા દો, તમે તમારા કોઈ સગાવાલાને મિલકત આપી દો. પણ ના, એ ના માને તો મારે શું કરવું? એ જ તો ભૂલ કરી તમે સેવા કરીને. આ તમે સેવા કરવા ગયા તો ક્યાંક ને ક્યાંક અંદર ખાને ખૂણે એવી લાલચ તો માણસને હોય જ કે સેવા કરીશ એટલે મેવા મળશે. અરે કેવી વાત કરો છો! પાડોશીના નાતે એની સેવા કરું, દવાખાને લઈ જાઉં છું, બિચારા એકલા છે એટલા માટે. આની જગ્યાએ અશોકભાઈની જગ્યાએ બીજું કોઈ હોત ને તો પણ હું એ જ કરત. જો હું તમારી સાથે ખોટી બહેસ કરવા નથી માંગતો. તમે તમારા મામા સાથે વાત કરી લો પ્લીઝ. બોલ, હું કહેતી હતી તું? કેવાનું હું બાકી રહ્યું હવે? આ એક ને એક વાત હમણાં હાલે તો છે આ બધી મામાની. હા ભાઈ, મને ખબર છે મામાની. હવે જો મામા માંદા પડે કે ગમે એ થાય ને, આપણે ત્યાં જવાનું નથી થતું ને એના લાવવાના નથી થતા. એને જેમ કરવું એને એમ કરે. હા, તે બરોબર જ છે. હા, એવું થોડું કાલે અત્યાર સુધી આપણે એને હાઈસવા વખાણ કરતા હતા. અહીંયા જઈએ આટો મારવા આવે ને તો એમ કે મામા આ બધું મારા ભાણિયાઓનું જ છે ને, આ બધું મારા બેનોનું જ છે ને, મારે ક્યાં માથે બાંધી જવું છે? અત્યારે ઓલો પાડોય હારો થઈ ગયો. અત્યારે હું ગઈ ને તો મને કહે છે લે ઈ કે આજ તો કેમનો દી ઉગ્યો કે વરહ દીએ મારી બેન આવી. તો એને નથી ખબર પડતી કે વરહ દીથે મારી બેન નથી આવી તો હું જાઉં બેનની ઘરે? એને નો સામે થયો ભાઈ. બધી વાત સાચી. જો હવે તમને કહી દઉં છું મમ્મી, આ તો તમારા ઈ ભાઈ છે ને તમે એની બેન છો. કાલ સવારે તમને એની ઉપર લાગણી આવે અને એમ કહો કે મામા ભલે અહીંયા આવે. જો હું તમને ચોખ્ખા શુદ્ધ ગુજરાતીમાં કહી દઉં છું કે મામા ગમે એવા બીમાર પડે ને, ગમે એવી તકલીફ આવે ને, તો એને અહીંયા છે ને આવવા દેવાના થતા નથી. તમારે ત્યાં જવાની જરૂર નથી. ભાઈ હવે હું નહીં જાઉં. હવે એણે મને ચોખ્ખી ના પાડી દીધી કે મારી પાછલી જિંદગી હું ગમે એમ કરું, હું ગમે ને પ્રોપર્ટી દઉં. કે મારું છે મારે જેને દેવું ને દેવું. કે આ વરહ દીથે મારી સેવા કરે છે અને મને એની ઉપર દિલ આવી ગયું તો કે હું એને દઈ દઈ. મમ્મી, આ તમે મારા સાસુ છો ને એટલે કઈ કહેવાય નહીં, પણ તમે થોડાક બુદ્ધિના કાચા તો છો. કેમ શું થયું? શું થયું? આ તમે મામાને ઘરે ગયા તા તો હારવારી જાણી ન લેવાય કે આ પાડોહીમાં ઓલા બે રાજ્યોનો ઓલા જીગલી છે ઈ હું કામે આ મિલકત માટે હું કરે છે, હું કામે મામાને ભોળવાય, બધું જાણીને અવાય. પણ એને એમ કીધું કે હું એકલો હતો ને મારે કોઈ આગળ પાછળ સેવા કરે એમ નથી, તે કે બાજુવાળાએ મારે સેવા સાકરી કરી એટલું તો મને સોખું દીવા જેવું કીધું. ભલે ને દીવા જેવું કીધું તો એ ભરોહો કરાય અત્યારે માણાનો? આપણે આપણી રીતે બીજે પાડો છે ને પૂછતું સા પાણી પીવાય ઘરમાં જઈને અને પૂછીએ લેવાય હંતુય. હા, એવી તો મને બુદ્ધિ હાલી નહીં હો. હા, તો મેં કીધું હું જાઉં છું એટલે ગુસ્સામાં તો હું તો સીધી ઘરે જ આવી. મારું તો છે ને મગજ નો આયલું. અરે ભગવાન, તો ખબર તો પડત કે ઓલા લાલચુ છે કે પછી મામાજી એને જમીન આપી દેશે, કાંઈક તો આપણને ખબર પડત. એણે એમ કીધું કે ઈ મારી સેવા કરે છે એટલે મેં તો વળી માની લીધું. એવું કઈ જાણવાની કોશિશ ન કરી કે કોણ છે, હું છે, એને લાલચ છે કે ભાઈ આમ દિલથી એની સેવા કરે છે, ઈ મને કાંઈ સમજાણું એટલા તમે ભોળા. હાશી વાત છે, હું ભોળી છું એટલે જ ને. આ નકર તો હું કાટ મગજની હોત તો મારી ભાઈ પાસે મેં કેદુંનું બધું ન અહીં લઈ આવીને દસ્તાવેજ કરીને કરી નાખ્યું હોત. પણ મારા મગજમાં છે ને એવું કોઈ દી આવે જ નહીં. મને તો જીગલીને રાજુ હામાં મળે ને તો એને ગળું દાબી દઉં એવો કાર ચડે. મેં તો ઈ કોણ છે તો ઈ કે ઈ અટાણે થોડા ઘરે હોય કે અટાણે બહાર ગયા હોય એમ એને કીધું પાછું. એમની સેવા કરતા હોય, બહુ ધ્યાન રાખતા હોય તો એક તો રીએ ને પાહે કઈ બે થોડાક બાયણે વયા છે. મામાની ઉંમર થઈ છે, ગમે ત્યારે ગમે ઈ થાય. પણ એમ તો અટાણે સારું હતું ને, એમ અટાણે એને કાંઈ વાંધો નથી. આ તો હાજા માંદા થાય ને ત્યારની વાત કરે છે. અટાણે તે કાંઈ એમની લાલ ટેઠવા જેવા બેઠા હતા. હું ગઈ તા તો ઓસરીને કોરે, હું તો પછી કોરે વહી આવી. દાળમાં તો છે ને કઈક કાણું છે એમ. તમને શું લાગે છે? ભાઈ મને લાગે છે પણ શું કરું, આ મારા ભાઈને મેં તોય નો કહેવાના વેણે હું કહીને આવીશું. તમારા દીકરાને મેં કીધું, મેં તો હવે છે ને મમ્મી થી તો આ કામ પૈતું નહીં, મેં તો તમે હવે તપા કરો. તો એ કે હારું, એ કે હવે મારે એ કે જોવું તો પડશે જ નહીં, કે કાંઈક તો કરવું પડશે ને.
પછી જો આપણે બાયું માણા હોય એટલે આપણે કઈ આદમી જેટલું જ બોલી ન હકી. એને એમ થાય કે જો આ મારી પ્રોપર્ટી ઉપર જ એની નજર હશે, હું એકલો છું એટલે. મેં કીધું જો અત્યાર સુધી અમે જ કરતા હતા ને, તો કે હા તમે કરતા હતા, પણ એ કે આ 2 વર્ષ પહેલા એ છે અટાણે તો કે મારા બાજુવાળા કરે છે ને. મમ્મી ઉપાધિ ઈ વાતની થાય છે કે મિલકત ઘોયરી દઈ દે તો સેવા કરે તોય સારું, પણ છેલ્લે એવું થાય કે આ લોકો મિલકત લઈ લે અને પછી મામાને ધક્કો મારે તો મામા તો આઈ નહીં વાનાય નહીં ક્યાંય નહીં, હુડી વસાર હોપારી એના જેવું થાય ને. એ તો છે જ ને ભાઈ, જો મિલકત આવી જાય એટલે એ તો રાજા થઈ જાય, પછી એને હું પછી કોઈ છે ને મમ્મી અત્યારે પોતાના ને હાસવતા નથી, ઘરના નથી રહ્યા, તો એ પારકા હું હાસવે. કાંઈ નહીં, સારું હાલ આ. સારું હાલો ઉપાધિ કરો, હાલો હવે અહીંયા ઊભા ઉપાધિ કરો છો. હા હા, તમે જે મિલકત અમારા નામે કરવાની વાત કરો છો ને, એ તમે અમારા નામે કરવી રહેવા દો અને તમારા ભાણેજ જે મહેન્દ્ર છે ને એના નામે કરી દો. જો રાજ, મારા ભાણેજને હું સારી રીતે ઓળખું છું અને મારો જે સંબંધ છે ને એ સંબંધ છે જ એમની સાથે. પણ જો મારા ખરા સમયે તે મારી સેવા કરી છે, ચાકરી કરી છે, અને મારું દિલ કહે છે કે મારી પાસે જે કંઈ માલ મિલકત છે ને એ મારે તને આપીને જવાની થાય છે. જો તમે સમજવાનો પ્રયત્ન કરો. હા કાકા, તમારી સેવા કરી એનો મતલબ એવો તો નથી ને કે તમારી મિલકતના હકદાર પણ અમે છીએ. આમ જોવો કાકા, તમે સાચા દિલથી આશીર્વાદ આપશો ને તો પણ શું ખબર કે અમારું અભરે ભરાઈ જાય. એ તમે છે ને નિસ્વાર્થ મારી સેવા કરી છે ને એટલે જ મને છે ને ભાવ જાગ્યો છે, અને આ ભાવ છે ને એ મને પરમાત્માએ રાહ દેખાડી છે. જો તમે સમજતા નથી, આ તમારો ભાણેજ મને મળ્યો હતો અને જેમ તેમ મને બોલતો હતો કે તું આ મિલકત પડાવી લેવા માગે છે અને એટલે તું એની સેવા કરે છે ને. જો મારે મિલકતનો કોઈ મોહ નથી, એટલે તમને 2 હાથ જોડીને વિનંતી કરું છું કે તમે મિલકત તમારા ભાણેજને આપી દો પ્લીઝ. એ એની અણસમજ છે બેટા, હે. અને જો એ ખાધે પીધે સુખી જ છે, એ એના પરિવારમાં જે કરવું એ કરે, સંબંધ છે એ ક્યાંય જવા નથી અમારા. અને હા મોહનભાઈ, એ મારા ખરા ટાઈમે જે માણસે આપણને મદદ કરી હોય, હે, આજે હું જીવતો છું ને તો આ દીકરાને લીધે હો, નકર હું તો કીધું નો એ યમલોક પૂકી અરે ગયો. અરે, એવું શું કામ બોલો છો? ભગવાન તમને 100 વર્ષ ના કરે, પણ તમે છે ને આ મિલકત એમને આપી દો, મારે નથી જોતી બસ. હા એ છે ને, મિલકત હવે કોઈ પણ કાળે મારે છે ને મારા ભાણિયાને આપણને નથી થતી. પણ જો તમારે અમને જો તમારે તમારા ભણિયાને ના આપવી તો કંઈ નહીં કાકા, તમે વસિયતનામું લખી નાખો કે કોઈ અનાથ આશ્રમમાં, શિશુ મંગલમાં, વૃદ્ધાશ્રમમાં આપો. જો અમારી પાસે ભગવાનનું દીધેલું બહુ બધું છે અને અમારામાં એટલી સહન શક્તિ નથી કે અમે દુનિયાના કોઈના મેળાટોણા સાંભળી શકીએ. એ તમારે કોઈ નહીં સાંભળવું પડે, હે. એ બધું હું છે ને સરખું કરી દે. અરે મારી બેન સાથેના વ્યવહાર એ બધું અમારું અંગત વાત છે, એટલે એ મારે તમને કરવાની ન હોય, બરાબર છે. પણ જો મેં જે રીતે જીવન જીવ્યું છે ને એવી રીતે મારી જીવવાની છે ને યુવાની કાળમાં એવી જ ઈચ્છા હતી જેવી તમે અત્યારે ઈચ્છા ધરાવો છો, કે એક અજાણી વ્યક્તિ જેની સાથે તમારે કોઈ સૂતકનો સંબંધ નહીં, હે, અને એની તમે દિવસ રાત તમારો કામ ધંધો છોડીને જો સેવા કરતા હો, અને આ વહુ તો છે ને એ મારી દીકરીથી વિશેષ, એણે મારી કઈ વસ્તુની એમ કે સમયે દવા, હોવાનું અને દવાખાને જવાનું, રિપોર્ટ, આ બધી જ ચાકરી કરી છે, કોઈ વસ્તુમાં કમી રાખી નથી. પછી જો ભાઈ, એ હરી ઈચ્છા બળવાની, મારી તો એક જ ઈચ્છા છે કે મારી પાસે જે કંઈ છે ને એ તમારા નામે હું કરતો જાઉં. અને આમાં હું ખોટું શું કરું છું ભાઈ? ના ના, નો ડાઉટ. આપણે તો આપણે સેવા કરીએ તો આપણે એમ ખોટું શું કરીએ છીએ? હા કાકા તમે જ સમજાવો ને એમને, જો તમારું માને તો, કારણ કે અમારે નથી જોતી આ મિલકત. બેટા, મને બહુ બધી તમારા વિશે વાત મને કરી થોડી, કે આ રીતે મને આ રીતે એટલે હેલ્પ કરી છે દીકરા. કોઈ આ દુનિયામાં કોણ નિસ્વાર્થ ભાવે કરી શકે? તમે લોકો કર્યું છે. ઠીક છે, એટલે આ હક છે ને તમારો છે, એ આ હક હું છે ને બીજા કોઈને નહીં આપું. અને જો આ મારો રાજીપો છે, સમજી ગયા તમે? પ્રેમથી એનો સ્વીકાર કરી લો તમે, બસ. અને બાકી મહેન્દ્રને કે મારી બેનને મારે સમજાવવાના છે ને એ સમજાવી દે તમ તારે, એની ઉપાધિ તમે કરો માં. ઠીક છે. ચાલ શું કાકા કે સમજવાના છે નહીં, થાય કે હા. સારું મોહનભાઈ, તો આ શિબિર જ્યારે શરૂ થાય ને મને પાછું કેવડાવજો અને હું ચોક્કસ આવીશ. ચોક્કસ. અને હવે તો છે ને આ ખોળિયામાંથી રોગ છે ને નાબૂદ કરી દેવો છે મારે, હે. અને મને સારું થઈ જાય ને તો મારે એ તમારી જેમ જ છે ને દિવસ રાત લાગી જવાનું છે પ્રચાર પ્રસારમાં. ઓકે. સારું, પ્રણામ. પ્રણામ, ધન્યવાદ. હા, ધન્યવાદ. આખો બાતમાં ઈ જો ને કેવા ઓગરા દેખાય છે, ગમે એટલું સાફ કરો ને તોય
મમ્મી હા બોલ ને. મામાનો ફોન આવ્યો હતો. ફોન આવ્યો તો હમ હું કીધું? આપણને બેન ત્યાં બોલાવ્યા છે. હે તે હું કીધું? હું આવશું એમ? આવું શું એમ જ કહેવાય ને. હા તે સારું છું, હા પાડી તે અને બોલો. ફોનમાં શું કીધું ખબર? હં? મેં કે તું ને તારી માં બે કે મારી ઘરે મને મળવા આવો, મારે કે મારી મિલકતનો વહીવટ કરવાનો છે. એટલે મને એવું લાગે છે કે એ મિલકત આપણા નામે કરાવવા માટે રાજી થઈ ગયા હશે. હા પણ તો જ અહીં સામેથી ફોન કરે ને, નકર ફોન કરે અને આપણને તેડાવે, નકર મને ગઈ ના પાડી દીધી હતી. મને તો એમ હતું કે આ મામા છે ને શકુની છે, પણ રહેતા રહેતા મામાની બુદ્ધિ છે ને ઠેકાણે આવી ખરી. મને એવું લાગે છે કે પછી છે ને એના વાતનો પસ્તાવો થયો હશે અને કાં પછી બાજુવાળાએ સેવા કરવાનું બંધ કરી દીધું છે. હા એટલે અંતે છે ને પોતાના પોતાના ને પારકા એ પારકા જ હોય. અને છેલ્લે શાન ઠેકાણે તો આવી. હા એ તો જ્યારે એને ઠોકર લાગે ને તઈ જ ખબર પડે કે કોણ આપણું છે એમ. હવે લાઈ મારી છે ઠોકર એટલે આવ્યો ફોન કે આમ હવે જો. પછી છે ને બેન ને ભાણિયાને બોલાવો. જો આય મામાએ કદાચ આપણા નામે જમીન ને મકાન ને નો કર્યું હોત ને મિલકત, હા. તો મામાનો વારો પાડી દેતો. કેસ ઠોકવાનો હતો. લીગલ તરીકાથી જો એની પાસે જમીન માંગત ને મિલકત તો આપી જ પડત. એમાં ઓલા પાડોશીને દઈ દે ને તોય ન હાલે. હા બટા, હા આપણે કેસ કરીને તો પછી જે હાસવે ને એને જ બધી પ્રોપર્ટી જાય હો. પછી એમાં બેનનું ને ભાણિયાનું કાંઈ ન હાલે. એ વાત તો તમારી એક નંબર. ફટાને એવા જ હાચી. કાયદા હાલે છે ને, હા કાયદા તો એવા જ છે કે જે પાલન પોષણ કરે, ભરણ પોષણ કરે એને જ મળે. પણ કાંઈ નહીં, મામાએ એની મરજીથી આપણને બોલાવ્યા છે એટલે હોય 100% આપણા નામે જ બધું કરી દે. આપણને એટલે જ બોલાવ્યા હશે. તમે અહીંયા શું કરો છો? હું અહીંયા છે ને મને ઓગરા દેખાતા હતા, મેં કીધું લાય એવા દિવાળી આવશે ને તો થોડુંક ફરખું કરી નાખું. હું કહું અહીંયા આવલી તિજોરી છે ને આમાં ઈ છે ને જેમાં જગ્યા ન હોય ને તો થોડીક જગ્યા કરજો, કારણ કે મામીના ઘરેણા, નાનીના ઘરેણા અને રોકડા રૂપિયા ઘણું હોય મામા આપવાના છે, એટલે ઈ જગ્યામાં રાખજો. હા ભાઈ ઈ તો ભાઈ બધું આવતું હોય ને તો ન હોય ને હું જગ્યા ભાઈ બધી કરી નાખાય. અને તમ તારે પછી મામા હોતે ને હારવાર ભલે વી આવતા, ઈ તો આખી પછી જો- જિંદગી એને હાસવશું. મેં તો એને ઈ જ કીધું તું ભાઈ, મેં કીધું જો એવું હોય ને તો તમે અમારું ઘરે વહી આવો, અમે તમ તાર હાસવશું તમને. જે કે આવ્યો કાજુ, બદામ, પનીર, આમ જો સાવા પણ બંધ કર્યું ને તો દૂધ પાહું તમ તારે આમ જો મોજે દરિયા કરી દેવાના છે. હા ભાઈ જો એટલું બધું આપતા હોય એટલે આપણે એને હથેળીમાં જ રાખવા પડે. વળી પાછું કઈ મગજ ફરી જાય કઈ કહેવાય નહીં. હા જો હા છે મગજ ફરવા પછી યાદ આવ્યું, આપણે મોડું કરવાનું થતું નથી જરીએ એવો. જો અટાણે તો એનો ફોન આવ્યો મને કીધું છે તમારા ટાઈમ કાઢીને આવજો, પણ મને એવું લાગે છે કે આપણે મોડું કરવાનું થતું નથી. એટલે છે ને એનું મગજ ફરે ને એ પેલા એની સામે છે ને ફેસ ટુ ફેસ ઊભા રહેવાનું છે. તો પછી આજને જ જઈ આવું. આજ ને આજ નહીં, હું તો એમ કહું છું કલ કરે છો આજ ને આજ કરે છો અબ, અને અત્યારે ન કર્યું તો ફિર કરોગે કબ. હા ઈ તો હાલો હવે મોજ થાવ. હા તે હાલ હાલ. હાલો હાલો. એ આ મોહનભાઈને પરિચયમાં આવ્યો ને તો મને છે ને હવે જીવન જીવવાની આમ ધરપત મળી છે. થાય કે નહીં ખરેખર જીવન છે ને આમ વેડથી ન નખાય. એ જે કીધું ને એ શિબિર કરવી જ છે આ વખત તો. અરે મામા, અરે જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ ભાઈ. આ તમારો ફોન આવ્યો છો ને એટલે મેં કીધું છે ને એક ઘડી કે આપણે ઊભું નથી રહેવું. મને એમ થયું કે મામા કંઈક પાછા માંદા તો નથી પડી ગયા ને, એટલે જો તરત આવી ગયો આ હાજર. એ તમને બધાને એમ જ કે ભાઈ મામો માંદો પડે જટ ઉકલી જાય તો સારું. અરે ના એવું થોડું હોય, 100 વર્ષ ના થાવ ની તમે, અમને કાંઈ વાંધો નથી. એ ભાણાભાઈ આ છેલ્લા 1 વર્ષથી મારી બેને તો ફોન નથી કર્યો, પણ ભાણિયાઓને મામાએ કોઈ દી હંભેરા નહીં લે. પણ ભાઈ હું તો વચમાં નો આટો મારી ગઈ. હે એ તોય વરસ થઈ ગયું બેન. હા એ વરસ ભલે ને થઈ ગયું, 1 વર્ષથી તમારી સંભાળ નથી લીધી. પેલા કેવા આપણે આવતા જાતા નહીં. આ તમે છે ને બધું ભૂલી બહુ જ આવા ગઢ પણ આવી ગયો કે નહીં તમારે. પણ આ તમે મને એ કહો, આ તમે મને ફોન કરીને બોલાવ્યો, તમે એમ કહેતા હતા કે મિલકતનો વહીવટ કરવાનો છે, તો ક્યાં છે કાગળિયા? આ અમારા નામે જ કરવાની છે ને? ધીરા ખમો. જય શ્રી કૃષ્ણ. બોલો ને છો કાકા. એ મિલકતના સાચા હકદાર છે ને જો આવી ગયા. હે આપણે કાંઈ છૂપું રાખવાનું નથી થતું ભણાભાઈ. પણ ભાઈ આ હું બોલો છો તમે? આ તમે કેવી વાત કરો છો? પણ સીધી લીટી જેવી વાત છે. જો આમાં કોઈ લીટી ભૂસવાની નથી ને કોઈ નાની કરવાની નથી થતી. એ મારી લીટી છે અને મારે મોટી કરવાની થાય છે, અને એ મેં આ તરફ વધારી દીધી છે. આ બાજુ લીટી વધારવાની થતી નથી. છો કાકા મારી વાત સાંભળો તમે. આ તમે પાછા ઈ હાટુ તમને બોલાવ્યા, હજી તમને સમજો. જો ભાઈ આમાં કોઈને પાછળથી મન દુઃખ થાય ને બેટા, એના કરતાં મારો ભાણિયા ભાઈ, મારી બેન, ભાણેજ વહુ આની
સાપેક્ષમાં એની હાજરીમાં થઈ જાય ને એક નિવેડો આવી જાય ને એટલે જો હવે હું ગંગા ના આવ્યો ભાઈ. પણ કાકા જો અમે તમને પહેલા પણ કહ્યું ને હજુ પણ કહીએ છીએ અમારી મિલકત નહીં જોતી. આ લોકો તમારી મિલકતના હકદાર છે એમને આપી દો. હા અટાણે છે ને અમારા સામે તમે ખોટું ખોટું કહેતા હશો. આ હકીકત તો છે ને તમે જ મારા ભાઈને છે ને કાનમાં ભૂસું ભરાયું છે. ના આંટી એવું કશું જ નથી. પૂછો તમારા ભાઈને, અમે એવું કંઈ નહીં કર્યું. અરે જો આ તમારો દીકરો પણ મને મળ્યો હતો થોડા સમય પહેલા. મેં એને પણ એ જ વાત કરી કે ભાઈ અમને મિલકતની કોઈ લાલચ નથી. અમે તો અશોક કાકાને કેટલા દિવસથી સમજાવીએ છીએ કે તમે છે ને આ મિલકત અમને આપવાનું રહેવા દો, તમારા સગાવાળાને આપી દો. મામા ભાણે જોગ થાવ છું એટલે બોલાય તો નહીં, પણ મને એક વાત કહેતો, આપણે કોઈ દી બાયધા બોલ્યા નથી, કોઈ દિવસ ઝઘડો નથી થયો, તો તમે આ કેમ નિર્ણય આવો લીધો છે કે ખબર નથી પડતી. ભલે બાયદા બોલ્યા નથી પણ તમારે અત્યારે અહીંયા તમારું આવવું હે એના પરથી જો આ વાળ એમને ધોળા નથી પણ થયા. આ ધૂળમાં વાત તો ધૂપમાં આમ કે ને સફેદ કે તાક તડકામાં નથી કર્યા મેં. અને જો એને લાલચ નથી ને એટલે જ એને આપવા છે. અને બિના સ્વાર્થે જ મારી સેવા કરી છે. મામા, અને કદાચ તમે કરી હશે ને ભૂતકાળમાં મારી સેવા તો કોઈક અંશે મને એવું લાગે છે કે તમારે કાંઈક તો સ્વાર્થ રહી ગયો છે. પણ ભાઈ એમાં અમારે કાંઈ સ્વાર્થ નહોતો. આ તમને હવે અત્યારે છે ને આ બધું દેખાય છે. હું તો મમ્મીને પૂછતી હતી જ કે આ મામા વરસ દિવસથી કેમ નથી આવતા, કાંઈ ખબર જ નથી, કાંઈ ખબર અંતર કંઈ નહીં. હા પણ તો તમારે અવાય ને, મારા દરવાજામાં કંઈ બંધ નહોતા કરી દીધા. જો મહેન્દ્રભાઈ, વાત કહું, ખોટું ન લગાડતા. આ મિલકત મને આપે છે એટલે કહેતો હોય એવું નથી, પણ સગા વાલા હોય ને એમાં જમીન આસમાનનો ફરક હોય. સગા અને વાલા, જે વાલા હોય ને એ વગર કેણે આવી જાય, અને હગા હોય ને એને કેણની જરૂર પડે. આ તમે લોકોએ ભૂલ તો કરી જ છે, કારણ કે તમારા મામા હાવ એકલા છે, એને નથી કોઈ સંતાન કે નથી તમારા મામી હયાત, તો એની દેખરેખ કોણ રાખે? આ એના ગયા પછી મિલકત બધી તમારી જ હતી ને, કારણ કે એને ખાવા ખોટની એક બેન જ છે, બીજું કોઈ નથી એની વાગી પાસે. તો તમે તમારી ફરજ તો ચૂકી ગયા છો. સાચી વાત છે તમારી. અમે છેલ્લા 1 વર્ષથી મારા મામા જીવે છે કે મરી ગયા એની કોઈ સાર સંભાળ રાખી નથી, પણ તો પણ જોવા જઈએ તો ખરા અર્થમાં એની મિલકતનો સાચો હકદાર તો હું જ કહેવાઉં. હે મામા, જો. અને આમ પણ એ લોકોને જોતી નથી તો એને શા માટે જબરદસ્તી આપો છો તમે? જો ભાઈ, એ આ હક તમે જતાવો છો ને કે મારી મિલકતનો સાચો હકદાર તમે ગણાવો મારા ભાણિયાભાઈ તરીકે, હે એટલે જો નથી આપવાની થતી. જ્યાં હક જમાવવાની કે જતાવવાની વાત આવે ને ત્યાં હવે મારે છે ને એ બાજુ તરફ વળવાનું થતું નથી. જ્યાં નિસ્વાર્થ ભાવની વાત હોય, સેવા તો નિસ્વાર્થ કરી છે, પણ હું મિલકત આપું છું ને છતાં જે માણસ એમ હંમેશા જેમ કહે કે મારે નથી જોતી અને બીજાને આપી દો તમ તારે, તો આનાથી મોટો દેવ મને આ દુનિયામાં ક્યાંથી મળે? પણ હે? ભાઈ ઈ નાશ પાડે ને એનો ખબર છે કે અમારો હક નથી એટલે એ નાશ પાડે. બેન આમાં હકની વાત જ નથી, હે એ ભાવની વાત છે, લાગણીની વાત છે. અને જો મારા મનમાં એક વખત છે ને મેં નક્કી કરી લીધું છે, એટલે કોઈ કાળે હવે તમે મારા સંબંધી છો, ક્યાંક નાની મોટી જરૂર પડે તો હું તમને હજી મદદ કરવા તૈયાર છું, પણ મારી માલ મિલકતમાં છે ને તમે હકદાર નથી નથી ને નથી. જો કાકા, અમે તમને 2 હાથ જોડીને રિક્વેસ્ટ કરીએ છીએ, પ્લીઝ આ મિલકત અમને નહીં આપો, અમારે નથી જોતી. જો એવું હોય તમે ગમે તે દાન કરી દો, પણ પ્લીઝ. એ દાન કરવું ને તો તમે તમારા હાથે કરજો. મારે દાન કોને કરવાનું છે મેં નક્કી કરી લીધું છે, મારે તમને જ આપવાનું થાય છે. જુઓ મારી વાત સાંભળો, આમાં તમારા સંબંધો બગડશે અશોક કાકા. એ સંબંધોમાં છે ને જો સમજણ હોય ને તો કોઈ બગડવાનું નથી. એ બધી અમને ખબર જ છે ક્યાં પોતે વાણી વર્તન ને વિચાર પોતાના કેવા હતા અને કઈ રીતે વર્ત્યા મારી સાથે, એ પોતાનો માયલો જાણતો જ હોય, મારી બેનનો જાણતો હોય ને મારા ભાણિયાનો જાણતો હોય. ભાઈ તમે અત્યારે આ હું બોલો છો? અમે કોઈ દિવસ તમને ખસાઈ કીધું છે? તમારી સાચા દિલથી ને જાઓ હવે ને બધાએ સેવા સાકરી કરી છે. એ જે કર્યું તે એટલે જ કહું છું કે તમારા મુશ્કેલીના સમયમાં હું તમારી સાથે ઊભો રહીશ, પણ આજે હક જમાવો છો ને કે મારી મિલકતમાં ભાણિયાનો હક લાગે, બેન તરીકે મારો હક લાગે, તો જુઓ એ આ મારી મિલકત ઊભી કરેલી છે હને, અને તમે સાસરે વયા ગયા પછીનું છે આ બધું મારું. જવા દ્યો ને મમ્મી હવે. પણ હાલો ને આપણે તો પછી છેલ્લે પાણી એ લોકોનું જ પહોંચશે અને પિતૃ કાર્ય પણ એ જ કરશે. અમારું તમને કઈ સફળ નહીં થાય. એ છે ને એ બધી માન્યતાઓમાંથી હું બહાર નીકળી ગયો છું. બસ મારું કોઈ કરે કે ન કરે, મારો રાજ દીકરો છે ને
બસ મારી સાથે હોય ને એટલે મારે બીજું કાંઈ કરવાનું થતું નથી. અને એ તર્પણ બરપણ તો બધું છે ને ભાઈ, આ દુનિયાદારીના ખોટા રિવાજો છે, ક્યારેક ક્યારેક એવું લાગે, પણ થતું હોય તો કરવાનું, તમારી પાસે અનુકૂળતા સમય હોય તો. બાકી કાંઈ મારી વાંહ કરતા નહીં. અરે કેવી વાત કરો છો તમે, ક્યાંની વાત ક્યાં લઈ જાઓ છો? જુઓ, અમે તો છે ને પાડોશીના નાતે અમારી બધી ફરજ નિભાવીએ છીએ ને નિભાવતા જ રહીશું. પણ આ મિલકતની વાત ભૂલો તો વધારે સારું. તમે તો એકના બે, તમે તો એકેય વાતમાં નથી પકડાતા. એ નહીં થાય, નહીં થાય કે મને નવું જીવન આપનાર જો કોઈ આ દુનિયામાં હોય ને, પણ નહીં ના, અમારે એ કરાર લખાય હું તમ તારે, એ આપતી વખત તમને લખાય કે તમારે દુનિયામાં ગમે તેને દાન આપવું હોય આપી શકો, પણ મારા પરિવારના આ સભ્યોને નહીં. સમજી ગયા તમે? બટા એટલે હા, તો આપણે હવે નીકળીએ. હવે આપણે કાંઈ ઊભું રહેવાનું છે નહીં. હા, એટલે- હવે આપણી જરૂર જ નથી ને આપણે સંબંધ તોડી નાખ્યા. તો હાલ હવે આપણે સંબંધ ઘરે તમારા જઈએ. છે ને રૂપિયાના તાતણે બંધાયેલા હતા એવું લાગે છે. તમે ઊભા રહેવા તૈયાર નથી. હા તો પણ તમે નિર્ણય જ ખોટો લીધો તો અમારે ઊભું રહેવાનું કામ શું છે? કાંઈ નહીં, તમારી દ્રષ્ટિમાં હું કદાચ ખોટો સાબિત થઈશ એટલું જ ને, હા. પણ હું છે ને મારા ભગવાનની દ્રષ્ટિમાં હું ન્યાયિક રીતે સાબિત થઈશ ને. ભાઈ બસ મને હવે આનંદ અમારે છે ને રહેશે. આ તમારી ફિલોસોફી નથી સાંભળવી, બંધ કરો. અમે જાય છે મારી ઘરે અને તમે માનજો કે આજથી મારી બેન મરી ગઈ અને મારા નામનું છે ને નાઈ નાખજો. હાલ બટા, હવે આપણે અહીં કાંઈ ઊભું રહેવાની જરૂર એ તમને જેમ યોગ્ય લાગે એમ કરજો, બરાબર છે? બાકી રહી સંબંધની વાત, તો સંબંધ તો મારે નવો બની ગયો છે મારા દીકરા હારે. એટલે હવે તમે મારી ઉપાધિ કરતા નહીં. અને હા, હું કદાચ વયો જાઉં ને તો ખરો કરવાય નહીં આવતા તમ તારે, તમને વહમું લાગતું હોય તો. બસ બસ, હવે જુઓ ભૈયા કાકા, ગયા. આવું નહીં બોલો તમે. હા પણ હવે જુઓ, સંબંધ એને તોડ્યા છે. મેં તો ના પાડી એમને કે તમે વયા જાઓ, કીધું મેં એમને. હા, કાંઈ વાંધો નહીં. કંઈ નહીં, તમે અમને તમારા પોતાના જ માનો છો ને. તો રાજ, આપણે આમ પણ મા બાપ નથી, તો કાકા આપણી જોડે જ રહેતો હવે આ ખોટું અલગ મકાનમાં રહેવું. જો. પૂછવાની વાત થોડી છે. હવે કાકા આપણી ભેગા જ રહી હવે. અને જો કદાચ નોખો રહું ને તો હું દિલથી તમારી હારે જ છું ભાઈ. હે? તો અમારે મિલકત નથી જોતી. હા, તમારે અમારે ભેગું રહેવું હોય તો જ. એ હારું ભાઈ, બસ એ તમારી ભેળો રહી બસ. અને જો બહુ મારી સેવા ચાકરી નહીં કરતા. હા, એક સામાન્ય માણસની જેમ. આ એવું નથી કે મેં તમને રૂપિયા મિલકત આપું છું અને તમારે મારી 10 ગણી સેવા કરવાની. કાકા. જેમ જીવનમાં થતું હોય ને સામાન્ય દ્રષ્ટિએ એ રીતે જ. માં કોઈ વધારાનું કંઈ કરવાનું થતું નથી. તમે અમને ભલે મિલકત આપો પણ અમે મિલકત રાખશું નહીં. તમારા ગયા પછી અમે વૃદ્ધાશ્રમમાં આપી દેશું. તમને જેથી જેમ યોગ્ય કરીને લાગે એમ. તમારા જેવા વૃદ્ધ માવતર હોય ને એમને બિચારાને થોડો સહારો મળી જો જાય. આ તમારી વિચારધારાને લઈને જ છે ને દિલમાં એક લાગણી છે, એક ભાવ જાગે. હા, અને જ્યારે હું કદાચ મારા ભાણાભાઈને પૈસા આપી દઉં ને, બેનને આપી દઉં ને, તો એ મકાન બનાવીને 2 ફાર્મ હાઉસ લઈને કરે ને બીજું તો શું કરે, ગાડીઓ લઈને બંગલા, એ વેડફાઈ જાય રૂપિયા. એટલે જ્યાં સાચા રસ્તે રૂપિયા જતા હોય ને ત્યાં મારે આપવાના થાય છે. અને કાલે કાગળ તૈયાર થઈ જાય, સહી કરવા આપણે જઈ આવશું. ઠીક છે, તમને જે યોગ્ય લાગે. હવે સારું, તમે છે ને ચાલ આરામ કરો, પછી અમે બે આવશું પાછા. આ બધું સામાન છે ને તમારા કપડાં બપડા આપણે લઈને આવ્યા જાવ. હો, સારું સારું. હવે બે અમે થોડું કામ પતાતા હોય. હા હા. હાલ. એ ભાઈ આ તો છે ને ગંગામાં નાયા બરાબર કહેવાય. એ સાચો ભગવાન મળી ગયો અને હવે બધા પાપ ધોવાઈ ગયા હોય ને એવી અનુભૂતિ થાય છે. એમાંય મોહનભાઈ મળી ગયા. એ હવે જેટલું જીવશું ને એટલું એને એમ કહે ને હેપીનેસ, આનંદથી જીવીશું.